હાલમાં રોપ આપણે 15 થી 17 જમણનો થઈ ગયો છે। એમાં આપણે ગોલ ને વિક્સ ઉપર આપેલી છે। તો તમે જોઈ શકો છો કે ખડ પીળું પડી ગયું છે બધું। રોપમાં હાલ અત્યારે આપણે ઉપરથી ગોલ અને વિક્સ ઉપરનો છંટકાવ કરેલો છે। તો તમે જોઈ શકો છો કે ખડ ઘણું ખરું છે એ પીળું પડી ગયું છે અને ઘણું ખરું બળી પણ ગયું છે। તો હાલમાં રોપમાં લતાડ ન લાગે એની માટે અત્યારે આપણે રોપમાં હોમિક પાઈ રહ્યા છીએ। આવી રીતે તમે હોમિક પાઈ ગયો એટલે રોપને લતાડ ઓછો લાગે છે અને સાથે રોપનો વિકાસ પણ સારો એવો થાય છે, જેથી કરીને રોપ છે એ બળે નહીં અને જે લતાડ લાગ્યું હોય એને રિકવરી ઝડપથી થાય છે। તો તમે રોપમાં શું કરી રહ્યા છો અને કઈ રીતે તમારા રોપમાં વિકાસ થાય એની માટે તમે શું કરો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક આપી દેજો।